Hello children, this is 10th standard Gujarati, lesson 16, second video. The lesson is પ્રાણનો મિત્ર. તો પેજ 95 સુધીનું એક્સપ્લેનેશન આપણે જોયું કે બગીચાના રસ્તાના વચ્ચે એક અંકુર ફૂટ્યો હતો. એ કાકાએ બલાઈને કહ્યું કે એ શિમળાના વૃક્ષનો અંકુર ફૂટ્યો છે અને કાકાએ એવું કહ્યું કે મને બલાઈએ બતાવીને ભૂલ કરી છે, બિકોઝ કે કાકા એને કાઢી નાખશે, કારણ કે એ રસ્તાના વચ્ચે છે એટલે. પછી દરરોજ બલાઈ પોતાના હાથે તેને થોડું થોડું પાણી પાતો અને સવાર સાંજ છોડ કેટલો વધ્યો તેની વ્યાકુળ બની તપાસ કરતો હતો. એટલો એક્સાઇટેડ થતો કે સવાર સાંજ એ કેટલો વધ્યો અને એ એની તપાસ કરતો હતો, જોતો હતો કે કેટલો વધે છે. શિમળાનું વૃક્ષ ઝડપથી ઉગે છે, પણ બલાઈના ઉત્સાહને તે કેવી રીતે આંબી શકે એટલે પાર કરી શકે. ભલે શિમળાનું વૃક્ષ ઝડપથી વધે, પણ બલાઈનો ઉત્સાહ એના કરતાં કંઈ વધારે ઝડપથી આગળ હતો. છોડ જ્યારે 2 હાથ જેટલો ઊંચો થયો ત્યારે પર્ણ સમૃદ્ધિ જોઈને તે વિચારવા લાગ્યો કે આ કોઈ અદ્ભુત વૃક્ષ છે. બલાઈએ કલ્પેલું કે હું પણ આભો બની જઈશ. બલાઈએ વિચાર્યું કે એના પાંદડા જોઈને બલાઈએ વિચાર્યું કે આ કોઈ અદ્ભુત વૃક્ષ છે. એટલે મેં કહ્યું માડીને કહેવું પડશે એને ઉખાડીને ફેંકી દે. કાકાએ કહ્યું કે માડી ગાર્ડનર એને કહેવું પડશે કે બગીચાના રસ્તાના વચ્ચે જે ઝાડ ઉગ્યું છે એને કાઢીને ફેંકી દે, કારણ કે એ મોટું થાય તો પછી રસ્તો રોકી લે. કાકાના વિચાર અલગ, પરંતુ આ બલાઈને તો વૃક્ષ પ્રીતિ છે, વૃક્ષ પ્રત્યે પ્રેમ છે. બલાઈ ચમકી ગયો આવું સાંભળીને. માડીને કીધું કે આ વૃક્ષ ઉખાડીને ફેંકી દે. બલાઈ ચમકી ઉઠ્યો. આ કેવી ભયાનક વાત! તે બોલ્યો, ના કાકા, તમારા પગે પડું, તેને ઉખાડી નાખશો નહીં, કે હું તમને પગે લાગુ, તમે આ ઝાડને ઉખાડતા નહીં. રિક્વેસ્ટ કરે છે કાકાને કે પ્લીઝ એ ઝાડને ઉખાડીને ફેંકશો નહીં. મેં કહ્યું, તું શું બોલે છે? એનું તને ભાન નથી? એકદમ રસ્તાની વચ્ચોવચ્ચ ઉગ્યું છે, મોટું થતાં ચારે બાજુ ઘટા ફેલાવી પરેશાન કરી મૂકશે. મેં તમને કીધું ને ચિલ્ડ્રન કે મોટું થશે એટલે રસ્તો રોકી લે, રસ્તામાં આવવા જવાની તકલીફ પડે અને એની બધી બ્રાન્ચીસ એ ખૂબ વધે અને રસ્તો આખો રોકી લેશે. મારી પાસે જ્યારે એનું કાંઈ ન ઉપજ્યું ત્યારે એ નમાયો એટલે મા વિનાનો, તેની કાકી પાસે ગયો. તેના ખોળામાં બેસી તેના ગળે વળગીને ધ્રુસકે રડ્યો અને બોલ્યો, કાકી, તમે કાકાને રોકો, કહો કે ઝાડ ન કાપે. કાકીને રિક્વેસ્ટ કરવા ગયો, જેમ કે ઘરે ડેડીને કહીએ કોઈ વાત, ડેડી ન માને તો મમ્મીને કહેવા જઈએ ને. તેણે યોગ્ય ઉપાય કર્યો હતો. તેની કાકીએ મને બોલાવીને કહ્યું, અરે સાંભળો છો કે એનું ઝાડ રહેવા દેજો, કે શું કામ તમે ઝાડ કાપો છો? કાકીએ કાકાને કહ્યું. રહેવા દીધું. હકીકતમાં બલાઈએ મને બતાવ્યું ન હોત તો સંભવતઃ મને તેનો ખ્યાલ ન આવત, પરંતુ હવે તે રોજ મારી આંખમાં આવતું કે જ્યાં સુધી મને બલાઈએ બતાવ્યું ન હોત ત્યાં સુધી હું રહેવા દેતી, પરંતુ હવે તો મને બલાઈએ બતાવી દીધું તો હવે એ મારી આંખમાં આવે છે, એટલે મને દેખાય છે. વરસ દહાડામાં તો ઝાડ નિર્લજ્જની જેમ ખૂબ વધી ગયું. નિર્લજ્જ એટલે બેશરમની જેમ ખૂબ વધી ગયું. બલાઈએ બધા વૃક્ષો કરતાં આ વૃક્ષ પર ખૂબ પ્રેમ હતો, ખૂબ લાગણી હતી. દરરોજ મને ઝાડ મૂળ જેવું લાગતું હતું અને મૂર્ખ જેવું એટલે કે ફૂલિશ, સ્ટુપિડ લાગતું હતું ઝાડ. કાકાને ખોટી જગ્યાએ આવીને ઊભું હતું, એકદમ લાંબુ પહોળું થઈ ગયું હતું. જે જોતું એ વિચારતું, આ અહીં શા માટે? એટલે રસ્તાના વચ્ચે નડે એટલે તો બધાને એવું લાગે ને. ફરી 2-4 વાર તેને મૃત્યુદંડ દેવાની દરખાસ્ત કરી. એટલે 2-4 વખત કાકાને પાછા વિચાર આવ્યો કે આ ઝાડને ઉખાડીને ફેંકી દઉં. મૃત્યુદંડ દેવું એટલે ફેંકી દઉં ઉખાડીને. બલાઈને મેં લાલચ આપી કે એના બદલામાં હું તને ગુલાબના કેટલાક સુંદર છોડ લાવી આપીશ. હવે નાના છોકરાને સમજાવવા માટે કંઈક તો કેવું પડે, તો એને જેમ કહે ને કે તું તને ચોકલેટ આપું, લાઈક દેટ, તો તું આમ સમજી જા, આવું કામ કરી નાખ, એક્સેટ્રા એક્સેટ્રા. કે બલાઈને કીધું કે તને આ ઝાડના જગ્યાએ ગુલાબના
એટલે રોઝના પ્લાન્ટ લાવી આપીશ. મેં એમ પણ કહ્યું, તને જો શિમળાનું વૃક્ષ જ પસંદ હોય તો એનો એક રોપો લાવી આપીશ. રોપો એટલે પ્લાન્ટ. તે હું વડ પાસે રોપાવું. વડ એટલે બેનિયન ટ્રી. અને સુંદર લાગશે. બેનિયન ટ્રી પણ ઘટાદાર હોય એકદમ, પરંતુ કાપવાનું નામ દેતા તે ફફડી ઉઠતો. એને ડર લાગતો. તેને કાકીને અને તેની કાકી કહેતી, રહેવા દો ને, એવું શું ખરાબ લાગે છે કે કેમ તમે ઝાડના પાછળ પડી ગયા છો? રહેવા દો. મારી ભાભીનું અવસાન થયું ત્યારે આ છોકરો ધાવણો હતો. ધારું છું કે એ શોક ભૂલવા મોટાભાઈ એન્જિનિયરિંગના અભ્યાસ અર્થે વિલાયત ગયા. છોકરો અમારા નિસંતાન ઘરમાં કાકીના ખોળામાં ઉછરીને મોટો થયો હતો. 10 વર્ષ પછી મોટાભાઈ પાછા આવ્યા ત્યારે બલાઈને વિલાયતી ઢબે એટલે પદ્ધતિએ શિક્ષણ આપવા પહેલાં તો સિમલા લઈ ગયા. તે પછી વિલાયત લઈ જવાની વાત થઈ. એટલે બલાઈના મમ્મી નહોતા, પપ્પા હતા. એ એન્જિનિયરિંગના અભ્યાસ માટે ફોરેન ગયા હતા અને એ છોકરાને કાકા કાકીને ત્યાં મૂકી ગયા હતા. એટલે બલાઈને, અને ખૂબ નાનો હતો. ધાવણો મીન્સ દૂધ પીતો હતો ત્યારનો એ એમને ત્યાં મોટો થતો હતો. અને 10 વર્ષ પછી મોટા ભાઈ એટલે બલાઈના ફાધર આવ્યા, બલાઈના ડેડી આવ્યા અને એને વિલાયતી ઢબે એટલે ફોરેનની પદ્ધતિથી એને ભણાવવા માટે પહેલાં તો એ સિમલા લઈ ગયા. સિમલા આપણા હિમાચલ પ્રદેશમાં આવેલું. સો હિયર 2 વર્ડ કન્ફ્યુઝ કરે એવું છે તમને. શિમળા ઇઝ અ નેમ ઓફ ટ્રી એન્ડ સિમલા ઇઝ અ નેમ ઓફ પ્લેસ. પ્લીઝ રિમેમ્બર ધીસ. રડતો રડતો બલાઈ કાકીના ખોળો છોડીને ચાલ્યો ગયો. આખું અમારું ઘર ખાલી થઈ ગયું. એટલે કે બલાઈના ડેડી આવ્યા અને એને લઈ ગયા. કાકા કાકીના ઘરેથી સિમલા લઈ ગયા અને પછી ફોરેન લઈ જવાના હતા. તે પછી 2 વર્ષ વીતી ગયા બલાઈ ગયો પછી. હવે કાકી એને મોટો કર્યો હતો તો બલાઈ વગર કાકીની કેવી પરિસ્થિતિ થાય છે જુઓ. બલાઈની કાકી એકાંતમાં આંસુ સારતી અને બલાઈના સુવાના ખાલી ઓરડામાં જઈને એટલે ખાલી રૂમમાં જઈને એના તૂટેલા જૂતા એટલે શૂઝ, એનો ફાટેલો રબરનો બોલ, દડો એટલે બોલ, જાનવરોની વાર્તાવાળી ચોપડી ચિત્રવાળી અને બધા રમકડા જોઈને છોડીને ગયેલો બલાઈ ખૂબ મોટો થઈ ગયો છે એવું વિચાર કરતી કાકી બેસી રહેતી. કાકીએ બલાઈને મોટો કર્યો હતો એટલે કાકીને બલાઈ પ્રત્યે પણ ખૂબ પ્રેમ હતો. અને એના જવા પછી એ બધા એના શૂઝ, એનો રમવાનો બોલ, એની બુક્સ, એના રમકડા એ બધું જોઈને કાકી વિચાર કરતી કે હવે તો બલાઈ મોટો થઈ ગયો હશે કે એના ડેડી એને લઈ ગયા પછીની આ વાત છે ચિલ્ડ્રન. એક દિવસે મેં જોયું તો પેલું શિમળાનું ઝાડ ખૂબ મોટું થઈ ગયું હતું. કાકાએ જોયું એટલું મોટું કે તેને હવે આશ્રય આપી શકાય નહીં. એક દિવસ મેં તે કપાવી નાખ્યું. ઓહો, ધ્યાન આપો ચિલ્ડ્રન. એક દિવસ કાકાને શિમળાનું વૃક્ષ ઘણું મોટું થયેલું લાગ્યું અને હવે તો એને કાપવું જ પડશે એમ કરીને કાકાએ કપાવી નાખ્યું. એવામાં મીનવાઇલ સિમલાથી બલાઈએ તેની કાકીને એક પત્ર લખ્યો. હજી ફોરેન નહોતો પહોંચ્યો બલાઈ, સિમલા જ હતો. અને એણે કાકીને પત્ર લખ્યો. શું લખ્યું એમાં? અંડરલાઇન ચિલ્ડ્રન. કાકી, મારા પેલા શિમળાના વૃક્ષનો એક ફોટોગ્રાફ મને મોકલી આપજો. જોયું ચિલ્ડ્રન? એણે શું કહ્યું કે કાકી મારા પેલા શિમળાના વૃક્ષનો એક ફોટોગ્રાફ મને મોકલી આપજો. એટલો બધો એને એ વૃક્ષ પ્રત્યે પ્રેમ હતો કે એને જ્યારે એકાદ દિવસે યાદ આવ્યું એનું એ વૃક્ષ ત્યારે એને કાકીને લેટર લખીને કહ્યું કે મને શિમળાના વૃક્ષનો ફોટોગ્રાફ મોકલી આપજો. વિલાયત જતા પૂર્વે બલાઈ એકવાર મને મળવા આવશે એવી વાત થઈ હતી, પણ હવે તો આવવાનો ન હતો. તેથી બલાઈ પોતાના મિત્રનો ફોટો સાથે લઈ જવા ઈચ્છતો હતો. એટલે સિમલાથી વિલાયત ફોરેન કન્ટ્રીમાં જવા માટે, અહીંયા વિલાયત એટલે ઇંગ્લેન્ડ કે નાવાડેઝ તો ફોરેન કન્ટ્રી કહી શકીએ આપણે. તો ત્યાં જવા માટે જવા પહેલાં એ સિમલાથી કાકીને એકવાર મળવા આવવાનો હતો, પરંતુ હવે નથી આવવાનો એવું નક્કી થયું છે. તેથી બલાઈ હવે જવાનો છે, અહીંયા આવી નહીં શકે એના શિમળાના વૃક્ષને મળવા માટે પણ અને કાકીને મળવા માટે પણ. સો દેટ ઇઝ વાય એ એનો ફોટો સાથે લઈ જવા ઈચ્છતો હતો. કોણ? બલાઈનો મિત્ર, શિમળાનું વૃક્ષ એ બલાઈનો ફ્રેન્ડ એનો ફોટો લઈ જવા ઈચ્છતો હતો.
તેની કાકીએ મને બોલાવી કહ્યું, એ કંઈ સાંભળો છો? કોઈ ફોટોગ્રાફરને બોલાવી લાવો. કાકીને તો ખબર જ નથી ચિલ્ડ્રન કે કાકાએ ચીમડાનું વૃક્ષ કપાવી નાખ્યું. તો શું કહ્યું કાકીએ? કંઈ સાંભળો છો? કેમ કે કાકીને લેટર આવ્યો હતો. શું આવ્યું હતું એમાં? કે મને આ ચીમડાના વૃક્ષનો ફોટો મોકલી આપજો. મેં પૂછ્યું શા માટે? એટલે કાકાએ પૂછ્યું શા માટે ભાઈ? કેમ ફોટોગ્રાફરને બોલાવું? ભલાઈનો કાચા અક્ષરે લખેલો પત્ર તેણે મને વાંચવા આપ્યો. મેં કહ્યું એ વૃક્ષ તો કપાઈ ગયું છે. ભલાઈની કાકીએ ચિલ્ડ્રન આ શિમલા જુઓ, આઈસ વાળું. પેજ 97. ભલાઈની કાકીએ 2 દિવસ અન્નનો દાણો મોંમાં નહીં નાખ્યો અને ઘણા દિવસ સુધી મારી સાથે વાત સુદ્ધા ન કરી. કાકી રિસાઈ ગઈ કાકાથી કે તમે કેમ ભલાઈનું પ્રિય મિત્ર વૃક્ષ કાપી નાખ્યું, મને પૂછ્યું પણ નહીં, એને ખાધું પણ નહીં, એને ખાવાનું ન ગમ્યું. એટલું દુઃખ લાગ્યું ચિલ્ડ્રન કાકીને. ભલાઈના પિતા તેને તેના ખોળામાંથી લઈ ગયા ત્યારે પણ એને પોતાની નસ કપાઈ ગયા હોય એવું લાગ્યું હતું કે ભલાઈના ડેડી કાકીના ખોળામાંથી ભલાઈને લઈ ગયા, કેમ કે એને ઉછેર્યો હતો, એનું પ્રોટઅપ કર્યું હતું, એણે નાનો હતો ને તો એના ઘરે મૂકી ગયા હતા બિકોઝ કે એની માતા નહોતી અને એના ડેડી ભણવા ગયા હતા. તેના કાકાએ ભલાઈનું પ્રિય વૃક્ષ સદાને માટે દૂર કર્યું, તેથી જાણે તેનો સમગ્ર સંસાર મિથ્યા બની ગયો કે આ બધું ખોટું છે, આ સંસાર ખોટો છે, કેમ કે ભલાઈનું પ્રિય વૃક્ષ કાકાએ સદાને માટે દૂર કરી નાખ્યું અને તેના હૃદયમાં ફરીથી ઘા થયો. એટલે કાકીના હૃદયમાં જ્યારે એકવાર ફરીથી ઘા થયો મતલબ કે એકવાર ભલાઈ ગયો ત્યારે એને દુઃખ થયું હતું અને હવે આ ઝાડ કાપી નાખ્યું ત્યારે પણ એને દુઃખ થયું. ઘા એટલે જખમ, એટલે એક મોટી ઇન્જરી થઈ જાય એટલું મોટું દુઃખ થયું કાકીને. એ વૃક્ષ તેના ભલાઈનું પ્રતિરૂપ, તેના પ્રાણનું મિત્ર હતું. એન્ડ ધીસ લેસન ઇટ્સ ટેકન ફ્રોમ ટાગોરની શ્રેષ્ઠ વાર્તાઓમાંથી. તો ચિલ્ડ્રન વી હેવ સીન કે ભલાઈને વૃક્ષ પ્રત્યે કેટલી પ્રીતિ હતી. શિક્ષક ભૂમિકા જુઓ, પેજ 98.